મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત પંચાયત સદસ્યો માટે RGSA યોજના અંતર્ગત ક્ષમતા નિર્માણ વર્ગ યોજાયો। ગ્રામીણ વિકાસના પાયા સમાન પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સુદૃઢ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્યો પ્રત્યે માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતના સદસ્યો માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના હેઠળ એક વિશેષ ક્ષમતા નિર્માણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ વર્કશોપમાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સધિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ અને મોટી સંખ્યામાં નવનિયુક્ત સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે ઉપસ્થિત તમામ નવનિયુક્ત પ્રતિનિધિઓને સંબોધિત કર્યા અને તેમણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરનો ઉલ્લેખ કરીને તમામને લોકસેવાના કાર્યો માટે યોગ્ય મેળવીને સુસજ્જ થવા માટે પ્રોત્સાહિત કર્યા। વર્કશોપમાં વિશેષ કરીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અધિનિયમ 2025 અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા। તાલીમ વર્ગમાં નિષ્ણાંત ટ્રેનર્સ દ્વારા પંચાયતી રાજની મૂળભૂત ભાવનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયતની વિવિધ ફરજો, ભૂમિકાઓ, વહીવટી જવાબદારીઓ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને લોકલાઇઝ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવામાં ગ્રામ પંચાયતની સક્રિય ભૂમિકા, 15મા નાણાં પંચના વિવિધ અધિનિયમો અને સરકારી માર્ગદર્શિકાઓની સમજ અને પંચાયતી રાજના 29 વિષયો અને તેના અમલીકરણમાં પંચાયતની ભૂમિકા જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।